મુકેશ અંબાણીએ એલન મસ્કની સામે કેન્દ્ર સરકાર અને ટ્રાઈને એક લેખિતમાં પત્ર લખ્યો છે. નમસ્કાર. એશિયાના સૌથી ધનિક આપણા મુકેશભાઈ અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક સામે આવી ગયા છે. મુકેશ અંબાણીએ એલન મસ્કની સામે કેન્દ્ર સરકાર અને ટ્રાઈને એક લેખિતમાં પત્ર લખ્યો છે. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com ને. આપણા મુકેશભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન, એમણે દુનિયાના સૌથી ધનિક એલન મસ્કની સામે અત્યારે દિવાલ બનીને ઊભા રહી ગયા છે. એવું કારણ એવું છે કે એલન મસ્કની સ્ટારલિંક અને અમેઝોનની કુઈપર સેટેલાઇટ બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમ માટે એને સમીક્ષા કરવા માટે મુકેશ અંબાણીએ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ટ્રાઈને પત્ર લખ્યો છે. મુકેશભાઈએ પત્રની અંદર એવું કીધું છે કે સ્ટારલિંક અને એમેઝોનને બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમ આપતા પહેલાં તેમની પહોંચની સમીક્ષા કરવી જોઈએ અને એમણે આ બાબતે કેન્દ્રીય મંત્રીને હસ્તક્ષેપ કરવા માટે પણ કીધું છે. રોયટર્સના એક અહેવાલની અંદર કહેવામાં આવ્યું છે કે મુકેશભાઈએ સ્પેક્ટ્રમ ફાળવણીની વહીવટી પદ્ધતિની સામે પણ વાંધો ઉઠાવ્યો છે. મુકેશ અંબાણીએ એવું કીધું છે કે સ્પેક્ટ્રમની ફાળવણી હરાજી દ્વારા કરવામાં આવવી જોઈએ, એનું ઓક્શન કરવું જોઈએ. ડાયરેક્ટ આવી રીતે આપી દેવાનો કોઈ મતલબ નથી એવું મુકેશ અંબાણીએ કીધું છે. તો બીજી તરફ સ્ટારલિંકના CEO એલન મસ્ક છે, એ હરાજીની બિલકુલ વિરુદ્ધમાં છે. એમને હરાજી મંજૂર નથી. જો કે સેટેલાઇટ સ્પેક્ટ્રમની અંદર અત્યારે વ્યક્તિગત કે ઘરેલું ગ્રાહકો માટે કોઈ જોગવાઈ નથી. મુકેશભાઈનું કહેવું છે કે ટેલિકોમ કંપનીઓને આંતરરાષ્ટ્રીય કંપનીઓની સાથે સ્પર્ધા કરવાની તક મળે એ ઉદ્યોગના હિતમાં હશે. આપણા સ્થાનિક એટલે ભારતના જે ટેલિકોમ કંપનીઓ છે અને ઇન્ટરનેશનલ કંપનીઓ છે એ સ્પર્ધા થાય અને એના માટે ટેન્ડરો બહાર પાડવામાં આવે તો ઉદ્યોગના હિતમાં છે એવું મુકેશભાઈનું કહેવું છે. મુકેશભાઈએ એમ પણ કીધું કે હજુ પણ અનિશ્ચિતતાનો માહોલ છે અને સ્પેક્ટ્રમની ફાળવણીની જે પ્રાથમિકતા આપ્યા પછી પણ સ્થાનિક કંપનીને જીઓ સેટેલાઇટ સ્ટેશન સ્થાપિત કરવાનો અવસર નહીં મળશે. મતલબમાં અત્યારે એલન મસ્ક અને એમેઝોન જે વાત કરી રહ્યા છે બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમની, એના પર અત્યારે મુકેશભાઈ અંબાણી દિવાલ બનીને ઊભા રહી ગયા છે અને કેન્દ્રીય મંત્રીને પત્ર લખ્યો છે. હવે જોવાનું રહેશે કે આગળ હવે આનો શું ઉકેલ આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.